નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો। તો ચલિए આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? તો 4 મેના રોજ આ ફાયર બ્રિગેડનો એક દિવસ મનાવવામાં આવે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ગણી શકીએ। તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ એ વિશ્વભરમાં અગ્નિશામકોની સેવા અને એમના બલિદાનને માન્યતા આપવા માટે વાર્ષિક ઉજવણી છે। દર વર્ષે 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ ઉજવવામાં આવે છે। શા માટે 4 મે? તો કે 2 ડિસેમ્બર 1998 ના રોજ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લિંગટ નજીક બુશ ફાયર સામે લડવા વખતે 5 સ્વયંસેવકો એટલે કે અગ્નિશામકોના મૃત્યુ થઈ ગયા હતા। એના જ માનમાં 1999 ની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે 4 મેના રોજ। મહત્વનો છે, યાદ રાખવો। આ સાથે જ કોલસા ખાણ દિવસ પણ હોય છે 4 મેએ। તો આ મહત્વના 2 દિવસો આપણને મે મહિનામાં એડ કરી દેવા। હાલ મેમાં તો કે આપણે 1 મેએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મેએ વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ મનાવી ચૂક્યા છે। તો એ મહત્વના દિવસો પણ આપણને યાદ રહેવા જોઈએ। ત્યારબાદ કયા ટાપુ પર પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો આ સ્વરાજ ટાપુ ઉપર બનાવ્યો છે। મહત્વનો છે, સ્વરાજ ટાપુ ક્યાં આવે? તો આંદામાન નિકોબારમાં આવે છે। મહત્વનો રેકોર્ડ આપણે ગણી શકીએ। આંદામાન નિકોબાર વહીવટી તંત્રએ શનિવારે રાધાનગરી બીચ પર વિશ્વનો સૌથી મોટો પાણીની અંદર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે। આ સ્વરાજ દ્વીપ, જેને આપણે પેલા હેવલોક દ્વીપ તરીકે ઓળખતા હતા, ત્યાર પછી એનું નામ રાજાઓલાના નામ ઉપર સુભાષચંદ્ર બોઝની માનમાં સ્વરાજ ને સુભાષ ને વગેરે એ પહાણ છું। હું આપણે ખાલી આગળ એટલું યાદ રાખો કે હેવલોકને જ આપણે સ્વરાજ કહીએ છીએ। એ ખાતે બહુવિધ એજન્સીઓ અને પ્રકાશિત ડાયવર્સો દ્વારા સ્વયંકલિત જટિલ અને સુસ્ત કામગીરીમાં આશરે 60x14 એટલે કે 60x40 મીટર વિશાળ તિરંગો આપણે સમુદ્રમાં તૈનાત કર્યો હતો અને એક રેકોર્ડ બનાવી ચૂક્યા છે। નકર તો આપણને ખબર છે આપણા ધ્વજની કેટલી લંબાઈ છે, ખબર નથી, 3:2 છે। તો એ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો, તો એ પણ યાદ રાખવો। આ અશોક ચક્ર હોય જેમાં 24 આરા હોય, ઉપર એમ 3 રંગો હોય, તો ખાસ એ બધી યાદ રાખવું, કયા રંગો કેનું પ્રતીક છે એ બધી વગેરે આપણી ચેનલ ઉપર આપેલું છે, ન જોયું હોય તો જોઈ લેવું। ઉપરાંત તો કે પાણીની અંદર સૌથી ઊંચા માનવ સ્ટેટ એટલે કે આમ પિરામિડ આકારનું બનાવી અને એક બીજો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે। 14 લોકોએ ભાગ લીધો હતો। આમાં લગભગ 22.3 મીટર ઊંચો માનવ ટાવર બનાવ્યું હતું અને લગભગ 3 મીટર સુધી પાણીમાં ડૂબેલા આ વ્યક્તિ પાણીમાં ડૂબીને રહી રહ્યા અને આ ટાવરને એમનેમ ઉભો રાખ્યું હતું। આ બધું રાધાનગરી બીચ પર કરવામાં આવ્યું હતું, જે ભારતના આંદામાન નિકોબાર ટાપુમાં હેવલોક ટાપુ એને સ્વરાજ ટાપુ કહીએ છે ત્યાં આવેલું છે। મહત્વનું બની રહ્યું છે, યાદ જ રાખવાનું। આંદામાન નિકોબારની વાત કરી લઈએ, કેપિટલ પ્લોટ બેયર છે, જેને અમિત શાહ ગયા હતા અને શ્રી વિજયપુરમ એનું નવું નામ આપી દીધું હતું। ઉપરાજ્યપાલ દેવેન્દ્ર કિયાર જોશી છે। જ્યારે હેવલોક આઇલેન્ડ, જેને આપણે સ્વરાજ આઇલેન્ડ તરીકે ઓળખીએ, રોસ આઇલેન્ડ, જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ તરીકે ઓળખીએ, અને નીલ આઇલેન્ડ, જેને શહીદ આઇલેન્ડ તરીકે ઓળખીએ છીએ। તો હેવલોક, રોઝ અને નીલ એને સ્વરાજ, સુભાષ અને શહીદ એવી રીતના આપણે ખબર છે, ફ્રી છે, તો એવી રીતના યાદ રાખી લેવું। અને 10 ડિગ્રી ચેનલ તો કે આંદામાન અને નિકોબારને અલગ અલગ કરે છે, તો એ ચેનલ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ 2025માં માછલા ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો તમિલનાડુ પ્રથમ ક્રમે છે। હર વખતે ગુજરાત આવતું, આ વખતે ગુજરાત થોડા કારણોસર પાછળ રહી ગયું છે, એટલે આવ્યું તો ખરી પણ બીજા નંબરે આવ્યું છે। ભારતમાં કૃષિ સંશોધન પરિષદે તાજેતરમાં જ એક અહેવાલ આપ્યો, પ્રતિકૂળ હવામાન ઓપરેશન સિંદૂર કારણે એટલે કે મે મહિનાના મધ્યમાં માછીમારી પર પ્રતિબંધ મૂકી અને આ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે।
જે ગુજરાત ભારતમાં ટોચના દરિયાઈ ઉત્પાદન રાજ્ય તરીકે એનું સ્થાન ગુમાવી ચૂક્યું છે. કારણ કે પેલા નંબર ઉપર તમિલનાડુ છે, 6.85 લાખ ટનનું ઉત્પાદન એને કર્યું છે. જ્યારે ગુજરાતમાં તો કે 15% ઘટાડો થયો અને બીજા ક્રમે આવી ગયું છે. તો કેરળ લગભગ 0.62 મિલિયન ટન ઉત્પાદન કરી અને ત્રીજા ક્રમે છે. તો ખાસ પેલું બીજું અને 3 આમાં યાદ રાખવાના, કારણ કે ગમે એમ આવી શકે પ્રશ્ન. એકંદરે ડેટા દર્શાવની વાત કરીએ તો ભારત દરિયાની માછીમાર પકડીયાઓમાં જે વાર્ષિક વાત કરીએ ને, વાર્ષિક ધોરણે 3% થી વધી અને 2025માં 35.7% મિલિયન થઈ ગયું છે. તો ઘણું વધ્યું છે, કારણ કે 35% એ હાલ પૂગી ગયું છે માછીમારી ઉત્પાદનમાં. તો ભારત બ્લુ ક્રાંતિમાં ઘણું આગળ છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ યુનેસ્કો ગ્લુટેમો કેન વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2026 કયા દેશના જર્નાલિસ્ટ સિન્ડિકેટને એનાયત કરવામાં આવ્યો છે? તો સુદાન દેશનું આ જર્નાલિસ્ટ છે, મહત્વનું છે, એને યુનેસ્કો દ્વારા એક એવોર્ડ મળ્યો છે. ટૂંકમાં પત્રકારત્વનું એક સમૂહ છે, સમૂહ આમ તો ચેનલનું જે વહીવટ કરે એ ટાઈપનું છે, એને મળ્યો છે. સુદાનના જર્નાલિસ્ટ સિન્ડિકેટને પેરિસ 2026માં યુનેસ્કો ગ્લુમેટ કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ મળ્યો છે. આ એક એવી સંસ્થા છે જેમાં ગર્વ અને જવાબદારીની ભંડાર. આપણને ખબર છે સુદાન ઘણા સમયથી હાલે છે આંતરિક વિવાદો, અને એનું જ પ્રદર્શન કરવા બદલ આ જર્નાલિસ્ટને આમાં પસંદ કરી છે. આ એક મુખ્ય આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે જે દર વર્ષે એવા પત્રકારો અથવા તો સંગઠનને આપવામાં આવે છે જોખમ હોવા છતાં સુધી સાચા સમાચારો લોકો સુધી પુગાડે છે. આ પુરસ્કારો સામાન્ય એટલે કે માટે આપવામાં આવે છે, એટલે કે સાચા અને જે સ્વતંત્ર પત્રકારો હોય એને આ પુરસ્કાર મળે છે. ઇનામી રકમની વાત કરીએ તો આશરે 20 લાખ જેટલું ઇનામી રકમ હોય છે. 1957માં યુનેસ્કોએ આની શરૂઆત કરી હતી અને આનું નામ તો કે કોલંબિયાના એક પત્રકાર હતા ગિલ્યર્મો કેનો ઈશાના એના નામ પરથી રાખ્યું હતું, કારણ કે એ સત્ય લખવા માટે જાણીતા હતા. ખૂબ મહત્વના નામ ઉપરથી આ પુરસ્કાર આપવામાં આવે છે. 2025માં નિકારાગુઆના અકબર લા પ્રેન્સ હતો ને, એને સત્ય સાપી અને આ એવોર્ડ લીધો હતો. આ વખતે સુદાનના જર્નાલિસ્ટ સિન્ડિકેટને મળ્યો છે. તો ખાસ મહત્વના બે કહી શકીએ, પણ 2026નું વધારે યાદ રાખવું, કારણ કે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ થાય. 1945માં આની રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે. બીજી તો કે ખાલેદ અલ એનાની જે ઇજિપ્તના છે નવા બન્યા હતા, તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના હજારીબાગ ખાતે ભારતનું પ્રથમ મોતી એટલે કે મોતીની ખેતી કલ્ચર બનાવવા માટે તૈયાર થઈ રહ્યું છે? તો ક્યાં આવેલું છે? હજારીબાગ ઝારખંડમાં આવેલું છે, અને ત્યાં આ કેન્દ્ર એક સ્થપાયું છે જે મોતીનું ઉત્પાદન કરશે અથવા તો એને સંકલન કરશે. ઝારખંડ રાજ્યના હજારીબાગ જિલ્લામાં ભારતનો પ્રથમ એકમાત્ર મોતી ખેતી કલ્ચર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. આ પહેલ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા સંચાલિત છે. સરકારના સમર્થનથી વિજ્ઞાન જળ ઉછેર કરવા માટે અહીં કાર્યરત છે. ભારત સરકાર દ્વારા હજારીબાગ જિલ્લાને સત્તાવાર રીતે દેશનું એકમાત્ર મોતી ખેતી કરતું કલ્ચરલ તરીકે જાહેર કરી દીધું છે, અને આને તો કે આગવી ઓળખ પણ આપી દીધી છે. ઝારખંડ સમુદ્રથી ઘણું દૂર છે, આપણને ખબર છે, કારણ કે પશ્ચિમ બંગાળનો આખો પટ્ટો આવે છે, પછી ઝારખંડ આવે છે. છતાં પણ મીઠા પાણીમાં એના તળાવમાં સરોવરમાં મોતી બનાવી શકીએ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ તો કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના છે ને, એના અંતર્ગત બધી કરવામાં આવી રહ્યું છે. આમાં 22 કરોડ જેટલું રોકાણ પણ કરવામાં આવ્યું છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે મોટી કલ્ચર એટલે શું? કે મોતીના સમૂહ એક એવું ખાસ શ્રેષ્ઠ છે જ્યાં મોતીની ખેતી સંબંધિત બધી જ પ્રવૃત્તિઓનું સંકલિત હાથ ધરવામાં આવે. સામાન્ય રીતે મોતીની ખેતી મોટા ભાગે તાલીમ પામેલા ખેડૂતો, કારીગરો, એમ ક્ષેત્રના કામદારો વગેરે કરતા હોય. ટેકનિકલી સપોર્ટ અને સંશોધન સુવિધા પણ ઉપલબ્ધ હશે. ટૂંકમાં બધું એક જ જગ્યાએ પ્રોવાઈડ થાય એના માટે આ કરી રહ્યા છે ઝારખંડના ધનબાદમાં. જ્યારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજનાની વાત કરી લઈએ, 10 સપ્ટેમ્બર 2020ના રોજ આની શરૂઆત કરી હતી નરેન્દ્ર મોદીએ, અને આ બ્લુ ક્રાંતિને આગળ વધારવા માટેની એક મહત્વની યોજના આપણે ગણી શકીએ, તો યાદ રાખવી. ત્યારબાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નવા સીએમડી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રવિ કે કાર્યભાર સંભાળ્યો છે. ડીકે સુનિલના સ્થાને આવવાના છે, જોઈ લઈએ. રવિ કે જે બેંગ્લોર મુખ્ય મથક ધરાવતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 22માં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓએ એરોસ્પેસ, સંરક્ષણ અને ઉત્પાદક ઇલેક્ટ્રોનિક જેવા મહત્વના ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવે છે. અને ડીકે સુનિલ જે 30 એપ્રિલ 2026ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અથવા તો થઈ ગયા, એના સ્થાને આ ભાઈ આવ્યા છે રવિ કે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરી લઈએ. 1940માં આની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે
CMD રવિ કે છે અને સૌથી મહારત્ન કંપની બની હતી, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, આ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા શહેરમાં ભારતનું પ્રથમ રાજ્ય સંચાલિત અવકાશ ટેકનોલોજી કેન્દ્રનો શુભારંભ થયો છે? તો બેંગ્લોરમાં થયો છે. મહત્વનું છે અને ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો કે રાજ્ય દ્વારા કોઈ સંચાલિત પેલો હોય ને એ આ બની રહ્યો છે કેન્દ્ર. કર્ણાટક સરકારે બેંગ્લોરમાં દેશનું પ્રથમ રાજ્ય આગેવાની હેઠળ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સ્પેસ ટેકનોલોજી જેનું શરૂઆત કર્યું છે. એટલે કે આ ફાઉન્ડેશન સ્પેસ ટેક્સ ફાઉન્ડેશન છે ને એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય અવકાશની નીતિ, નિયમો, સ્ટેપ, વાણિજ્ય અને પરિમાણોને રૂપાંતરિત કરવા અને ભારતની ક્ષમતાને મજબૂત બનાવવાનું છે. આ કેન્દ્ર રાજ્ય સરકારની જે ઇન્ડિયા સહયોગ કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી છે ને એ બંનેના સહયોગથી થઈ રહ્યું છે. આ કેન્દ્રમાં શું થાય તો અવકાશ સંબંધિત નવી ટેકનોલોજી પર કામ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, યુવાનો વગેરે તાલીમ લેશે જેથી આ ક્ષેત્રના કૌશલ્ય બની શકે. નવી કંપનીઓ જેમ કે સ્ટાર્ટઅપ વગેરેને મદદ કરશે. જ્યાં સંબંધિત વિસ્તારો પર કામ કરવું હોય ને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બધીને પૂછી અને કામ કરશે. એટલે મહત્વનું તમારી સાથે કેન્દ્ર કહી શકો જે બેંગ્લોરમાં બન્યું છે. તો કયા દેશના જાનિક સિનરને મેટ્રિક ઓપન ટાઇટલ સાથે જ ઇતિહાસ રચ્યો છે? તો ઇટાલીના ભાઈ છે જેને એક મહત્વનો ઇતિહાસ રચી દીધો છે, કારણ કે નંબર 1 ખેલાડી બની ગયા છે. રવિવારે મેટ્રિક ઓપન ટાઇટલ જીતવા માટે જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેન સીધા સેટમાં હરાવી અને ઇટાલીના જાનિક સિનર પુરુષ ટેનિસમાં પોતાનું દબદબો ચાલુ રાખ્યો. એટલે કે વિજેતા કોણ થયું પુરુષ ટીમમાં? તો કે જાનિક સિનર થયા છે. એવો ઇટાલીના છે. હાર્યા જર્મનીના એલેક્ઝાન્ડર. વિશ્વના નંબર 1 ખેલાડી તરીકે આરામદાયક આ વિજય એમને મેળવ્યો છે. આનાથી એના પોઈન્ટમાં તો કે 1000 નો વધારો થયો છે અને નંબર 1 ઉપર આવી ગયા છે આ ભાઈ. જ્યારે મહિલા સિંગલ્સની વાત કરી લઈએ, મોટ્રો કોન્ચુક જે યુક્રેન ટેનિસ ખેલાડી છે એ જીત્યા છે. રનરઅપ તરીકે મીરા એન્ડવાઇન્સ જે રશિયાના છે એ રહ્યા છે. અને આ મેટ્રિક ઓપન જે બેડમિન્ટનની ઇવેન્ટ છે જે ક્લે કોર્ટમાં રમાય છે. તો આ બેઝિક માહિતી તમને યાદ રાખવી. જાનિક સિનરને પુરુષમાં અને મહિલામાં તો ખબર જ છે. સંરક્ષણ ટેકનોલોજી પર નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026 ક્યાં યોજાઈ રહી છે? તો આનું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૈનિકો અને કંપની સાથે જે વાર્તાલાપ થાય એને આવું નામ આપવામાં આવ્યું છે. ઉત્તર ટેક સિમ્પોઝિયમ 2026 4 મે થી 6 મે દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ 4 મેના રોજ આ દિવસના ઉદઘાટન કરી અને આમાં હાજરી આપી હતી. આ સિમ્પોઝિયમ ભારતીય સેનાની ઉત્તર અને કેન્દ્રીય કમાન્ડ દ્વારા સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સાથે સંયુક્ત રીતે આનું આયોજન થાય છે. આનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિ, ડ્રોન સર્વેક્ષણ સિસ્ટમ, ક્ષેત્રની તકનીક વગેરેનો ઉકેલ લાવવો અને જરૂરી જોડાવાનું છે. આ સિમ્પોઝિયમ એવું પ્લેટફોર્મ છે જે સેનાની જરૂરિયાત તો કે ડાયરેક્ટ કંપનીઓને જણાવી શકે અને કંપનીઓ તેનો ઉકેલ લઈ શકે એ ટાઈપનો એક વાર્તાલાપ છે. તો ઇમ્પોર્ટન્ટ છે, આપણને યાદ રાખવો. ત્યારબાદ સંરક્ષણ ખાતામાં નિયંત્રણ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો છે? અનુગ્રહ નારાયણે કાર્યભાર સંભાળ્યો છે. જોઈ લઈએ. અનુગ્રહ નારાયણ દાસ જે ડિફેન્સ એકાઉન્ટન્ટ એટલે કે સંરક્ષણ મંત્રાલયનું જે એકાઉન્ટ હોય ને એના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પદ સંરક્ષણ મંત્રાલયના બજેટ, ખર્ચ, ઓડિટ, સંભાળકામનું સર્વોચ્ચ પદ છે અને એ કાર્ય કરે છે. આનું કાર્ય સૈન્ય સંરક્ષણનો ખર્ચ પર નજર રાખવું, ખાતરી કરવી કે પૈસા યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ખર્ચ થઈ રહ્યા છે. કારણ કે આપણા કંટ્રોલર જનરલ કોણ છે કે સંજય મૂર્તિ છે, એનું કાર્ય આવું જ છે. તો આનું આવું જ હોય, કારણ કે બંને સેમ જ પદ કહી શકો. તો એક મંત્રાલય સંભાળી એક આખું દેશનું બધી વહીવટ તંત્ર સંભાળ્યું છે, તો એમ તમે કહી શકો. ઇમ્પોર્ટન્ટ હતું તો નામ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે કંઈકો માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો અને અવશ્યથી જણાવી શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.